જય જવાન જય કિસાન મિત્રો, આજે અમો ગવાર ભીંડાનું વાવેતર અમારા કિચન ગાર્ડનમાં કરવા જઈ રહ્યા છીએ. અમારી પાસે મલ્ચિંગ ન હોવાથી તેની જગ્યાએ ગ્રો કવરનો ઉપયોગ કરેલ છે. આ ઊભા પટ્ટામાં પહેલાં ગ્રો કવર પાથરી તેના ઉપર ડ્રીપ લગાવી દીધી. તેના પછી ડ્રીપમાં જ્યાં જ્યાં હોલ ત્યાં ચપ્પા વડે ગ્રો કવરના છિદ્રો કર્યા. આ ઊભા પટ્ટામાં ટોટલ 18 છિદ્રો કરેલા છે. તેમાંના 9 છિદ્રોની અંદર ગવાર અને બીજા 9 છિદ્રોની અંદર ભીંડાના બીજ લગાવવાના છે. આ બીજ તમે જે તે અનુકૂળતા પ્રમાણે લગાવી શકતા હો છો. અમારી પાસે 18 ટોટલ હોલ હોવાથી 9-9નું અમે ભાગાકાર કરી દીધા છે. આપ શ્રી ગવાર, ભીંડા અથવા ચોળી ત્રણે સાથે પણ લગાવી શકતા હો છો. હા, પણ અલગ અલગ જગ્યાએ, જેથી કરીને કોઈ તકલીફ ન થાય અને આપણે જે લગાવીએ તે સમયાંતરે ઉગીને રેડી રહે. હવે આ જે અમે સળીઓ લગાવીએ છીએ એનાથી એક મોટો ફાયદો એ છે કે જે ડ્રીપ આપણે મૂકી છે એ ડ્રીપ પણ ખસી ન જાય. સાથે સાથે ગ્રો કવર ઢાંકવામાં પણ આપણને ફાયદો થાય. આ ગ્રો કવર લગાવવાનું મેઇન કારણ એ છે કે બીજ સમયસર અંકુરિત થઈ શકે અને એને ટેમ્પરેચર જોવે મળી શકે. આજે અમે વાયુ ગવાર ભીંડા એ લાઈન આખી ટોટલ 20 ફૂટની છે. આપ આ નિહાળી રહ્યા છો એ 8 દિવસ પછીનો પ્રોગ્રેસ છે. જો ક્યાંક ક્યાંક અંકુરિત થઈ ગયા છે તો ક્યાંક ક્યાંક એના પાન પણ બની ગયા છે. ગવાર ભીંડા બંનેની આખી લાઈન છે એને અમે તમે બતાવવાની કોશિશ કરી. જો આ અંકુરણ થઈ ગયા છે, આ સારું એવું બની ગયું છે. હું હરેશ પટેલ દરેક વ્યુઅર્સોને કહેવા માગું છું કે આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો. જય જવાન જય કિસાન.